જે આપનું નામ પરિચય? મારું નામ ભરત નાવડિયા. ભરતભાઈ, આજે શા માટે ભેગા થયા છો? શા માટે આંદોલન? સાહેબ, અમારે ફિઝિકલ એજ્યુકેશનની અંદર છેલ્લા 14 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી નથી થઈ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી થાય છે. એની અંદર 5-6 જણાને લે છે, 10 જણાને 20 જણાની ભરતી કરે છે. પણ પ્રાથમિક શાળાની અંદર તો છેલ્લા 14 વર્ષથી કાયમી ભરતી જ નથી થઈ. અને સરકારને સતત અમે રજૂઆત કરી છે. તે પહેલાં અમે 1000 લોકો ભેગા થઈને આવ્યા હતા, છતાં કઈ વસ્તુનો નિર્ણય નહોતો આપ્યો. આ શાસન છે એ ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. લોકો એમને સાહે છે અને એના માટે અમે એમને માનવી છે. છતાં તે ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની પ્રાથમિકની અંદર કાયમી ભરતી નથી થઈ. ગુજરાતની અંદર અત્યારે દેશની અંદર વધુમાં વધુ ફિઝિકલ એજ્યુકેશનને માન દેવાઈ રહ્યું હોય તો ગુજરાતની અંદર છે. કેન્દ્રની અંદર પણ ભાજપનું શાસન છે. આપણા બધા જ વડીલો ત્યાં છે. બીજા બધા રાજ્યની અંદર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય છે, પ્રાથમિકની અંદર એ થાય છે. પણ ગુજરાતની અંદર કન્ટિન્યુ 14 વર્ષથી આ ભરતી જ બંધ કરી દીધી અને સતત રજૂઆત કરવાના કારણે આ એક કરારવાળી ભરતી લાવ્યા ખેલ સહાયક, અને એની અંદર કન્ટિન્યુ શોષણ જ થાય છે. બીજું કોઈ વસ્તુ છે નહીં. એની અંદર તમને 8 મહિના રાખે છે અને 4 મહિના ઘરે બેહાડે છે. દિવાળી વેકેશનનો પગાર નહીં, ઉનાળા વેકેશનનો પગાર નહીં, તે પછી તમારી પ્રોસેસ 2 મહિનાની થાય. એની અંદર તમારા બધા ડોક્યુમેન્ટ ફરીથી વેરિફિકેશન કરવાના. ગુજરાતની અંદર જે પણ ટીપીઓ શાસના અધિકારી કે આચાર્યોને કોઈને ખબર જ નથી કે ખેલ સહાયક શું છે અને ખેલ સહાયક શું છે એ જાણવા માટે એમની પાસે કોઈ પરિપત્ર નથી. બધા લોકોને ફાવે ત્યારે છૂટા કરી દે છે અને પગાર બાબતે આ મહિનાનો પગાર બીજા મહિને મળે છે. બહુ બધા પ્રશ્ન એની અંદર આવે છે અને બહેનોનું પણ બહુ શોષણ થાય છે. એની અંદર અમારી એક માંગ છે કે હવે 1 થી 8ની અંદર એસએટીને માન્યતા આપી અને કાયમી ભરતી કરો. અચ્છા, કેટલા વ્યાયામ શિક્ષકો છે જે આ રીતે તમારી સાથે જોડાયેલા? અમારી સાથે વ્યાયામ શિક્ષકો સમથિંગ 4000 વ્યાયામ શિક્ષકો જોડાયેલા છે. અમારામાં સાથે બધાય મળી અને સતત સરકારને રજૂઆત કરવી છે. દર મહિનાની 15 દિવસમાં 20 દિવસમાં એમને રજૂઆત કરવા જવી છે. આવેદનો એટલા આપ્યા છે, પોલીસ પરમિશન એટલી લીધી છે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય મળ્યો નથી. ઓલિમ્પિક થવાની છે જેને લઈને તમે આંદોલન પણ કરી રહ્યા છો, પણ ઓલિમ્પિકમાં ખેલ સહાયકોની જરૂરિયાત ખરી? સાહેબ, ખેલ સહાયકોની જરૂરિયાત એ છે કે જે છે એ બધાય ડિગ્રી સાથે લીધેલા છે. જ્યારે જે બાળક છે એ ટ્રાઇબલ એરિયામાંથી આવશે અને એ બાળકની અંદર જે વિલ પાવર છે એ સિટીના બાળકોમાં નહીં હોય. એ હું તમને ચોક્કસ કહું. અને એમને ગોતીને ઓલિમ્પિક સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. એ બાળકોને અંદર ખેલ મહાકુંભ, સ્કૂલ ગેમ, આ બધી રમતની અંદર લઈને અને એનો ટેસ્ટ કરીને અને જે બાળક કઈ રમતની અંદર જોડાવાનો છે એ અમારે નિર્ણય કરવાનો છે. અમે પ્રાથમિકની અંદર નાના બાળકોને તૈયાર કરશું ત્યારે એ ઓલિમ્પિક પહોંચે. છત્રીની અંદર ત્યારે જ પ્લેયર થવાના તૈયાર. અને આ બધું ધ્યાનમાં રાખીને એમને એ વસ્તુનું કર્યું છે કે આ લોકોને શોષણ કરો. અમારો હક હવે અમને મળવો જોઈએ છે. ભરતી કરો.